સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધનો મામલો સામે આવ્યો હતો। વલસાડથી આ સમાચાર સામે આવ્યા છે। એમએલએ અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા આવતીકાલે રેલી યોજવામાં આવશે। જે તાપી રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ધરમપુરમાં રેલી યોજાશે। એમએલએ દ્વારા અને કોંગ્રેસ દ્વારા રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે નિવેદન આપ્યું છે। પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો છે। એમએલએ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। જ્યારે કેન્દ્ર સરકારે આજે લેખિતમાં જાહેર કરવામાં પરિપત્ર આવ્યો હતો। सांसद અને લોકસભાના દંડક ધવલભાઈએ જે શ્વેતપત્ર કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા હતા, એ આજના 13 તારીખનો આજે આ ભારતના જલ મંત્રાલયનો લેટર પણ આપી દીધો છે અને ગુજરાતની આજે કેબિનેટ જે મુખ્યમંત્રી અને મંત્રીઓની મળે છે, એ કેબિનેટમાં પણ નિર્ણય લેવાયો છે કે આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ કરીએ છીએ। રદ કરેલો જ હતો। વલસાડ જિલ્લામાં નર્મદા પાર તાપી લિંક જે રિવર પ્રોજેક્ટ છે તેનો મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને મુદ્દો હાલ ગરમાયો છે। વલસાડના સાંસદ પાસે પૂછવાનો પ્રયાસ કરીશ। આવતીકાલે જંગી રેલી પણ યોજવામાં આવી છે। શું કેવું છે આપનું? કોંગ્રેસ દ્વારા આવતીકાલે રેલી છે જંગી, શું કેવું છે આપનું? આજે જે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં અમારા 15 દિવસથી સ્ટેન્ડ અમારા સરકારનો ક્લિયર તો 2022 અને 23માં લેખિતમાં આપ્યું હતું કે આ પ્રોજેક્ટ અમે રદ કર્યો છે અને આજે પાછું અમારા આદિવાસી સમાજના લોકોની જે એમની ફિલિંગ હતી કે અમને રિટર્નમાં જોઈએ છે, એના માટે આજે રિટર્નમાં અમે અમારી કેન્દ્ર જળશક્તિ મંત્રાલય આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 2022 અને 23માં જ કેન્સલ કરી દેવામાં આવ્યો અને 2025માં પણ કેન્સલ જ છે। આમાં કોઈ પણ જાતની ગતિવિધિ નથી। એટલે કોંગ્રેસ જે દુષ્પ્રચાર કરતી એનો આજે અંત આવ્યો છે। અને જે કહેતા હતા ગૂગલમાં ડીપીઆર જોઈ લઉં, ડીપીઆર જોઈ લઉં, આ ડીપીઆર પણ જૂનો છે। 28 એપ્રિલ 2017 આમાં આજે કોંગ્રેસનો પૂરેપૂરું એક્સપોઝ થઈ ગયો છે। આ આદિવાસી અસ્તિત્વ બચાવ રેલી નહીં પણ કોંગ્રેસ અસ્તિત્વ બચાવની પૂરેપૂરી રેલી છે। ઘણા સમયથી આ મુદ્દો ગાજી રહ્યો છે। આજે આ લેટર આવ્યો છે। કોંગ્રેસના જે વ્યક્તિઓ જે કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા, એમને શું કહેવા માંગો છો? કોંગ્રેસના જે કથાકથિત આદિવાસીના નેતા બનીને ફરે છે, એ જે 2024માં લોકસભામાં એમની જે કરારી હાર મારી સામે થઈ છે અને એના પછી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કરારી હાર થઈ, એનાથી નાસીપાસ પૂરેપૂરા થઈ ગયા। એની સાથે બીજા નંબરે જે આદિવાસીઓનો ગુમરાહ કરવાની મહારત અને નંબર 1 સ્થાન એમનું 2022 લગીને હતું, એ સ્થાન પણ ચૈતર વસાવાએ લઈ લીધું। અને ત્રીજું સૌથી મહત્વનું, વિપક્ષના નેતા કોંગ્રેસ તુષાર ચૌધરી સાહેબ બની ગયા। એટલે નાસીપાસ થઈને એમનું પૂરી કારકિર્દી જોખમમાં આવી ગયું, તેમનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું હતું। એના માટે પૂરું ષડયંત્ર રચીને 2017નું ડીપીઆર હમણાંનું ડીપીઆર છે એમ કરીને આદિવાસી સમાજને ગુમરાહ કરતા હતા, પણ આજે એમનો ફુગ્ગો ફૂટી ગયો છે, પૂરી રીતે એક્સપોઝ થઈ ગયા છે। અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આજે લેખિતમાં આપ્યું છે કે અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કરવાના નથી। અને ધવલ પટેલ, અરવિંદભાઈ, હેમંતભાઈ, અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મોદી સાહેબ હંમેશા આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે। આદિવાસી સમાજનું કોઈ પણ દિવસ અમે અહિત થવા દઈશું નહીં। તો આ તો ધવલભાઈ એમનું કહેવું છે કે જે કેન્દ્રીય મંત્રી છે તેમના દ્વારા પણ લેટર આપી દેવામાં આવશે અને પાર તાપી જે પ્રોજેક્ટ છે તે થવાનો જ નથી। પરંતુ કોંગ્રેસ દ્વારા આવતીકાલે જંગી રેલીની હાલ જાહેરાત કરી દેવામાં આવી છે। જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ બચાવનું છે કે સાથે સાથે કોંગ્રેસની આ રેલી છે અથવા તો આદિવાસી સમાજની રેલી છે, કેટલા લોકો ભેગા થશે તે તો આવતીકાલે જોવાનું રહ્યું। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।